નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં આપણે જોઈશું આલેખો. બરાબર, બહુપદીના આલેખો આપણે કેવી રીતે બને એ શીખ્યા, પણ તમને જે પરીક્ષામાં પૂછાવાનું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે એવા આલેખો વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર, આલેખમાં જોઈશું આલેખમાં આપણે કેવા પ્રકારનો આલેખ છે, કઈ બહુપદીનો આલેખ છે અને શૂન્યની સંખ્યા કઈ છે, આ ત્રણ વસ્તુ આપણે જોઈશું. ચાલો જોઈએ આપણે આલેખો. આ બધા જ આલેખો આપણી પાઠ્યપુસ્તક ચોપડીઓમાંથી લેવામાં આવ્યા છે. બરાબર, તો સૌથી પહેલો આલેખ છે એ આ આલેખ છે. બરાબર, આ આલેખ કઈ બહુપદીનો હોઈ શકે? કઈ બહુપદીનો આલેખ હશે? આ સ્ટ્રેટ લાઈન છે તો સુરેખ બહુપદી. કઈ બહુપદી આવશે? સુરેખ બહુપદી. એટલે x ની એક જ ઘાત આવે અથવા તો x જ લખેલું આવે. બરાબર, એવી બહુપદી. બરાબર, જેમ કે અહીંયા લખ્યું હશે, જો અહીંયા લખ્યું છે 2x 3. x ની કેટલી ઘાત છે? એક જ ઘાત છે, જે લખી લો. એટલે સુરેખ બહુપદીનો આલેખ. સુરેખ બહુપદીનો આલેખ છે એટલે સુરેખ બહુપદીનો આલેખ રેખા જ હોય. આગળ પણ આપણે ચર્ચા કરી તે પ્રમાણે સુરેખ બહુપદીનો આલેખ રેખા જ હોય. એ રેખા કોઈ પણ સ્ટ્રેટ લાઈન હોઈ શકે, આડી લાઈન હોઈ શકે, ઊભી લાઈન હોઈ શકે, ક્રોસ લાઈન આવી હોઈ શકે, પણ સ્ટ્રેટ લાઈન જ હશે, સીધી રેખા જ હશે. રેખા પણ કેવી રેખા? સીધી રેખા. રેખા સીધી એવું જ હશે. બરાબર, એ તમારે ખ્યાલ રાખવાનું. તો આ આલેખ છે. આમાં શૂન્યની સંખ્યા કેટલી છે? શૂન્યની સંખ્યા છે 1. આ આપણી શૂન્યની સંખ્યા છે. x માં છેડે એ આપણે શૂન્યની સંખ્યા છે. શૂન્યોની સંખ્યા. બીજી કોઈ જગ્યાએ x માં છેડે છે? બીજી કોઈ જગ્યાએ x માં છેડે છે? ના. તો આ આલેખ પૂરો. આટલી માહિતી આપણને આલેખમાંથી મળવી છે. બરાબર, એક તો બહુપદી કેવી છે, રેખા બને છે, વક્ર બને છે, તે આપણે જોઈશું, અને શૂન્યોની સંખ્યા. બીજો આલેખ. આ આલેખ કેવો પ્રકારનો આલેખ છે? ઉપર તરફનો ખુલ્લો વક્ર. ને એક જ વક્ર બનતો હોય એવી એ સામા બને? દ્વિઘાતમાં. જો એક જ વળાંક વળે છે ને, એક જ વળાંક વળે છે ને, તો એ સામા આવશે? દ્વિઘાતમાં. સામા આવશે? દ્વિઘાતમાં. દ્વિઘાતમાં એક જ વક્ર બને છે, એક જ વાર વળે છે, તો દ્વિઘાત બહુપદી. બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. ઉપર તરફનો ખુલ્લો વક્ર. શૂન્યની સંખ્યા કેટલી છે? 2. એક છે અહીંયા અને એક છે આ. તો શૂન્ય કેટલા છે? શૂન્યની સંખ્યા છે 2. શૂન્યની સંખ્યા કેટલી છે? 2. અને a ની કિંમત આમાં કેટલી હશે? a ની કિંમત કેટલી હશે? ધન, પોઝિટિવ. એટલે ઉપર તરફનો ખુલ્લો વક્ર ક્યારે હોય? જ્યારે a ની કિંમત ધનમાં હોય. બરાબર, a ગ્રેટર ધેન 0. બરાબર, a ગ્રેટર ધેન 0. ઓકે, ક્લિયર? ચાલો બીજો જોઈએ આપણે. આલેખ આલેખ છે. આલેખ કેવા પ્રકારનો આલેખ છે? દ્વિઘાત છે કે ત્રિઘાત હશે? દ્વિઘાત. બરાબર, દ્વિઘાતનો આલેખ છે. શૂન્યની સંખ્યા શૂન્ય કેટલા છે? 2. કયા કયા? એક અહીંયા a ડેશ પર છે, એક છે a પર. શૂન્યની સંખ્યા કેટલી છે? 2. બરાબર, આમાં a ની કિંમત કેવી હશે? a ની કિંમત કેવી હશે? ઋણ. એ હશે તમારો નેગેટિવ. બરાબર, એટલે કે a લેસ ધેન 0. a લેસ ધેન 0. ઓકે, ક્લિયર? ચાલો બીજો આપણે જોઈએ. ચાલો, આ આલેખ પણ કેવો આલેખ છે? કઈ બહુપદીનો આલેખ છે? દ્વિઘાતનો આલેખ છે. બરાબર, શૂન્યની સંખ્યા 2. શૂન્યની સંખ્યા કેટલી છે? 2. એક છે અહીંયા ને એક છે અહીંયા. x પર ટચ થાય એટલે જ આપણે શૂન્ય કહેશું. આ આપણું શૂન્ય નથી, y વાળું આપણું શૂન્ય નથી, x વાળું જ આપણું શૂન્ય છે. બરાબર, હવે આમાં a ની કિંમત કેવી હશે? ધન. a ની કિંમત કેવી હશે? ધન. અને ઉપર તરફનો ખુલ્લો વક્ર આપણે પહેલા આલેખમાં લખવાનું ભૂલી ગયા. ઉપર તરફનો ખુલ્લો વક્ર
ત્રીજો એક આલેખ જો, આ આલેખમાં નીચે તરફનો ખુલ્લો વક્ર બને છે, બરાબર? કેવો આલેખ બને છે? નીચે તરફનો ખુલ્લો વક્ર, બરાબર? કઈ બહુપદી હશે? દ્વિઘાત. કઈ બહુપદી હશે? દ્વિઘાત. શૂન્યની સંખ્યા 2 છે. એક જ જગ્યાએ ટચ થાય છે. શૂન્ય કેટલા છે? શૂન્યની સંખ્યા છે 1. a ની કિંમત કેવી હશે? નીચે તરફનો ખુલ્લો વક્ર છે તો ઋણ. a ની કિંમત કેવી હશે? ઋણ. a less than 0. a less than 0. ક્લિયર? ચલો બીજો આલેખ જોઈએ. આ કઈ બહુપદી હશે? હા, દ્વિઘાત. કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી હશે આલેખની. એક જ તરફ છે ને? ઓકે. બીજું આપણે ઉપર તરફનો ખુલ્લો વક્ર દેખાય છે ને? ઉપર તરફનો ખુલ્લો વક્ર. જો ઉપર તરફનો ખુલ્લો વક્ર હોય તો a ની કિંમત કેવી હોય? ધન. બરાબર? એટલે કે જો ધન હોય તો a greater than 0. બરાબર? અને શૂન્યોની સંખ્યા શૂન્યની સંખ્યા કેટલી છે? એક જ. અહીંયા એક જ જગ્યાએ ટચ કરે છે ને x અક્ષમાં. તો શૂન્યો કેટલા છે? 1. બરાબર? બધી માહિતી આમાં આવી ગઈ. બરાબર? ત્યાર પછી આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદીનો આલેખ છે ને? હા. ચાલો. ત્યાર પછી ઉપર તરફનો ખુલ્લો વક્ર. ઉપર તરફનો ખુલ્લો વક્ર. a ની કિંમત કેવી હશે? ધન. બરાબર? એટલે કે a greater than 0. a greater than 0. અને શૂન્યની સંખ્યા 0. શૂન્ય સંખ્યા 0 અથવા તો શૂન્ય નથી. આ બહુપદીનો જે પણ બહુપદીનો આલેખ હશે પણ આ બહુપદીના શૂન્ય છે જ નહીં. શૂન્ય નથી. બરાબર? કારણ કે x માં ટચ થતો નથી. ચાલો. ત્યાર પછી આ આલેખ કઈ બહુપદી હશે? દ્વિઘાત. નીચે તરફનો ખુલ્લો વક્ર છે ને? જો નીચે તરફનો ખુલ્લો વક્ર. a ની કિંમત કેવી હશે? a less than 0 અને a ની કિંમત હશે ઋણ. બરાબર? a ની કિંમત હશે ઋણ. શૂન્યની સંખ્યા 0. શૂન્ય છે ના? શૂન્ય નથી. એક પણ શૂન્ય નથી કારણ કે x માં ટચ થતી નથી. એટલે જે પણ બહુપદીનો આલેખ હશે શૂન્ય આનો નથી. ઉદાહરણ અને સ્વાધ્યાયના આલેખો પણ આની અંદર લેવામાં આવ્યા છે. બધા જ આલેખો ચોપડીના એક જ વિડિયોમાં તમને મળી જશે. ચાલો. આ કઈ બહુપદી હશે? ત્રિઘાત. કઈ બહુપદી છે? ત્રિઘાત. બરાબર? ત્રણ જગ્યાએ મળેલો છે. પેલો ઉપર ગયો, પાછો નીચે ગયો, પાછો ઉપર ગયો. બરાબર? તો ત્રિઘાત. હવે આમાં શૂન્યોની સંખ્યા આમાં આપણે ઉપર તરફનો નીચે તરફનો ખુલ્લો વક્ર નહીં કહી શકીએ. ઉપર તરફનો પણ આવે, નીચે તરફનો પણ આવે. એટલા માટે આપણે એને કહેશું ખાલી વક્ર. બરાબર? બીજું કે શૂન્યની સંખ્યા તો આ છે એક શૂન્ય, આ છે બીજું શૂન્ય, આ છે આપણું ત્રીજું શૂન્ય. શૂન્ય કેટલા છે? 3. શૂન્ય છે 3. શૂન્ય છે 3. બરાબર? આમાં આપણે a ની કિંમતો જોવાની પણ કઈ જરૂર નથી. જો કરી શકીએ એની કિંમતો પણ આપણને એ જાતનો પૂછવાનું નથી. આમાં આપણે શૂન્ય જ આપણે શોધીશું. બરાબર? ત્રિઘાત હશે એમાં ખાલી આટલી જ માહિતી લખીશું. ચાલો. ત્યાર પછી આ આલેખ જો. આ આલેખ પણ કેવો છે? ત્રિઘાતનો જ છે. કયો આલેખ છે? ત્રિઘાત. ત્રિઘાતમાં શૂન્યની સંખ્યા કેટલી છે? 1. એક જ જગ્યાએ છે. બરાબર છે? ચાલો.
પછી અહીંયા જો શૂન્યની સંખ્યા 1 અને 2, આ 1 અને આ છે 2. કઈ બહુપદી છે? ત્રિઘાત. કઈ બહુપદી છે? ત્રિઘાત. શૂન્યો કેટલા છે? 2. બરાબર. ત્રિઘાતમાં મહત્તમ 3 શૂન્ય હોઈ શકે, એનાથી વધુ નહીં હોઈ શકે. તો પહેલા આપણે એ 3 શૂન્ય જોયા, હવે આ 2 શૂન્ય, પેલામાં 1 પણ શૂન્ય આપણે જોયું. આગળના શૂન્યોની સંખ્યા કઈ હશે? આ ત્રિઘાત હશે. ત્રિઘાત. શૂન્યની સંખ્યા કેટલી છે? 1. આને શૂન્ય ગણાય? ના. આ આપણું શૂન્ય નથી. બરાબર. એટલે શૂન્ય છે 1. ચલો નેક્સ્ટ ગ્રાફ. કયું આ હશે? ત્રિઘાત. બરાબર. એક જ કર્વ છે, એક જ વક્ર છે. ઉપર તરફ કે નીચે તરફ? નીચે તરફનો ખુલ્લો વક્ર. નીચે તરફનો ખુલ્લો વક્ર. એની કિંમત કેવી હશે? એની કિંમત <0. એ ઋણ હશે. બરાબર. બીજું શું રહી જાય છે? શૂન્યની સંખ્યા. શૂન્યોની સંખ્યા એ શૂન્ય કેટલા છે? 2. આ છે એક શૂન્ય અને આ છે બીજું શૂન્ય. x અક્ષ પર હોય એ જ આપણું શૂન્ય. ચાલો. કઈ બહુપદી હશે? ત્રિઘાત. શૂન્યની સંખ્યા શૂન્ય કેટલા છે? 3. કયા કયા? 1, 2 અને 3. શૂન્યની સંખ્યા છે 3. ચાલો બીજો આલેખ. આ આલેખ કોનો આલેખ છે? સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી. બરાબર. સુરેશની બહુપદી નહીં હોય, સુરેખની બહુપદી. સુરેખ બહુપદી. સુરેખ શૂન્યની સંખ્યા 1. આને આપણે શૂન્ય ગણશું નહીં, કારણ કે એ y પર છે. બરાબર. શૂન્ય સુરેખમાં એક જ આવે. સુરેખમાં શૂન્ય કેટલા આવે? એક જ આવે. કેમ કે x ની કોઈ ઘાત નથી આવતી, એટલે એક ઘાત. તો શૂન્ય પણ કેટલા હોય? એક જ આવે. શૂન્ય પણ આવે 1. કઈ બહુપદી? દ્વિઘાત. ઉપર તરફ કે નીચે તરફનો ખુલ્લો વક્ર? જોઈને જ ખ્યાલ આવી જાય ને. ઉપર તરફનો ખુલ્લો વક્ર. શૂન્યની સંખ્યા શૂન્ય છે 1. અને a ની કિંમત કેવી હશે? ગ્રેટર ધેન 0. એટલે કે a હશે ધનમાં, માઈનસ નહીં, ધનમાં પ્લસમાં હશે. ઉપર તરફનો ખુલ્લો વક્ર છે. ચાલો ત્યાર પછી ત્રિઘાત. મેં માઇક નથી લગાવ્યો. આ વિડિયોમાં અવાજ ઘણો આવશે, મારે રિમૂવ કરવો. ચાલો પછી એની કિંમત, સોરી આમાં એની કિંમત આપણે નથી જોવાની. ત્રિઘાત. કઈ બહુપદી છે? ત્રિઘાત બહુપદી. શૂન્યની સંખ્યા 1, 2, 3, 4. તો ત્રિઘાત હશે કે 4 ઘાત વાળી બહુપદી હશે? 4 ઘાત. ચતુર્ઘાત બહુપદી. બરાબર. તો શૂન્ય કેટલા હશે? 4. શૂન્ય હશે 4. ચાલો આ કઈ બહુપદી? સુરેખ. આ સુરેખ બહુપદી. શૂન્ય છે, એના વાસ્તવિક શૂન્યો નથી. શૂન્ય નથી. બરાબર. અને હવે આ કઈ હશે? ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. શૂન્યોની સંખ્યા 1. શૂન્યો કેટલા છે? શૂન્યની સંખ્યા છે 1. આમાં ત્રિઘાત. ત્રિઘાત શૂન્ય કેટલા છે?
1 2 અને 3 ત્રણ શૂન્ય શૂન્ય છે 3 ત્યાર પછી કઈ બહુપદી આવશે દ્વિઘાત ઉપર તરફનો ખુલ્લો વક્ર બરાબર અને શૂન્યોની સંખ્યા કેટલી છે 2 શૂન્યો કેટલા છે 2 બરાબર છે a ની કિંમત કેવી હશે આમાં 10 પ્લસમાં એટલે કે a ગ્રેટર ધેન 0 a ગ્રેટર ધેન 0 ત્યાર પછી આ શૂન્ય કેટલા છે જો 1 2 3 4 તો આ 4 ઘાતવાળી બહુપદી 4 ઘાતવાળી બહુપદી બરાબર ચતુર્થ ઘાત પણ તમે લખી શકો શૂન્યો કેટલા છે આમાં કેટલા આવશે શૂન્યો 4 આમાં પણ શૂન્યો કેટલા છે 1 2 3 જ છે બરાબર તો આ 4 ઘાતવાળી બહુપદી પણ હોઈ શકે 3 ઘાતવાળી પણ હોઈ શકે કપ જોવાનું બરાબર એટલે આપણે અહીંયા શૂન્ય લખીએ છે કારણ કે આપણે મેઈન તો શૂન્યનું જ કામ છે 3 શૂન્ય કેટલા આવશે 3 થઈ ગયું બધા જ આલેખો આવી ગયા તો ચોપડીના બધા જ આલેખો આની અંદર આવી ગયા છે બરાબર આ વિડિયો ધ્યાનથી ફરીથી જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક માર્ક્સ તમારો અમારી પાક્કો જ છે બરાબર ફરી મળીશું હવે આપણા વિડિયો જે છે એમાં દાખલાઓ પણ આવશે બરાબર તો દાખલાઓના વિડિયો હવે આપણે બનાવીશું અત્યાર સુધી આપણે જનરલ વસ્તુ પ્રસ્તાવના અને એના વિશે વધુ માહિતી મેળવી હવે પછી આપણે એના શૂન્યો શોધીશું કેવી રીતે એ બધી વસ્તુઓ આપણે જોઈશું અવયવો કેવી રીતે પાડીશું એ પણ જોઈશું બરાબર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પાછા મળીશું એક નવા વિડિયોમાં આભાર